સુરત પાંડેસરા કૈલાસ ચોકડી વિસ્તારમાં રસ્તા પર સળગતા કચરાના ઢગલા પાસે જ જીવતો બોમ્બ સમાન ગેસની બોટલ ભરેલો ટેમ્પો પાર્ક કરાતા સ્થાનિકોના જીવ જોખમમાં મુકાયા છે। સુરત જિલ્લાના ઉલપાડ તાલુકામાં થોડા વર્ષ પહેલા ગેસની બોટલ ભરેલા ટેમ્પોમાં કોઈ કારણોસર આગ લાગી હતી। એ આગ એટલી ભયાનક હતી કે ઉલપાડની આસપાસમાં આવેલા ગામના લોકોના જીવ અદ્ધર થયા હતા અને વાજબી છે, આજે માણસનો જીવ વધુ કિંમતી છે। આવી ઘટના પાંડેસરા કૈલાસ ચોકડી પાસેના વિસ્તારમાં ન બને તેવી ભગવાનને પ્રાર્થના કરીએ, પરંતુ અહીં રસ્તા ઉપર સળગતા કચરાના ઢગલા પાસે રોજ ગેસની બોટલ ભરેલો ટેમ્પો પાર્ક કરવામાં આવી રહ્યો છે, જેને લઈને સ્થાનિકોના જીવ જોખમમાં મુકાયા છે। વધુમાં સ્થાનિકો શું કહી રહ્યા છે, જુઓ। સુમનબેન, બરાબર, તમને શું સમસ્યા છે અને શાના કારણે તમને તકલીફ થાય છે? આ લોકો ટેમ્પો મૂકી જાય ને એ કારણે અમને તકલીફ થાય છે, કેમ કે આ કચરો હલગાઈ દે તો પછી ટેમ્પાના બાટલા ફાટી એ લોકોની જવાબદારી। કેટલા મહિનાથી આ ગાડી અહીંયા ઊભી રહે છે? આજે વરસ ઉપર થઈ ગયું છે। વરસ ઉપર થઈ ગયું। આ કયા એજન્સીની ગાડી છે, તમને ખ્યાલ છે? એ અમને નથી ખબર। હવે આ મૂકી આગળ કોઈને કમ્પ્લેન કરેલી છે? ના, નહીં કરી। આજે પહેલી વાર જે કીધું છે કે ભાઈ તમારા બાટલા હટાવી દેવો, અમે તો અમે હટાવી દે તો સારું પડે, તો કે ભાઈ માસી હટાવી દેવું પણ હટાવતા નથી એ લોકો, એવું છે। ફાયટા બાયટા તો પછી અમે કાં જાય, ગરીબ માણસ કાં જવાના? કેટલી ગાડી આવે અહીંયા ગાડી 3-4 ગાડી હમતી આવે જ ને, રાતના તો તેમાં 5-6 હમતી ગાડી હોય જ। એ લોકોનું ગોડાઉન છે અહીંયા? હવે ગોડાઉન નથી, એ લોકોનું ગોડાઉન તો છે જ નથી। હવે કયો માલિક છે તે તો મને નહીં બતાવ્યા। હવે જે પેલા માણસ હતા ને ગેસના બાટલાવાળા, ત્યાં બાજુ એક માણસને કીધું કે ભાઈ મારો બાટલો હલગે છે, તો મેં કહું શું કરવાનો હોય? એ કે માસી મેં તમને ફોન કરું, મેં ફોન કરીને એ લોકોને બોલાવું છું। એ લોકો એવું કીધું। આ તમને અમુક ટાઈમે ગેસની વાત જે આવે, બહુ વાસ આવે। બપોરના ટાઈમ પર તો તમે કહો કે બપોરે સુવા બી નહીં દેતા નાઈટ વાળાને, આવું છે। એટલે તમારી માંગણી શું છે અત્યારે? મેં તો એ લોકોને કહી જ દઉં કે તમે અહીંયાથી હટાવી દો, અમારે તો અહીંયા જિંદગીભરનું રહેવાનું છે। સરકારની કોઈ માંગણી શું છે તમારી? હવે માંગણી તો હવે એ જ કહેતા છે અમને, આજે અમારે પ્રોબ્લેમ છે। અમારા છોકરો નોકરી પરથી આવે ને, આવીને પછી મને કહે છે મમ્મી આને કહે કે આને હટાવી દે, નહીં હટાવે તો પછી આપણે કમ્પ્લેન લખાવી દેવું, નહીં હટાવે તો રોજ 5 વાગે આવીને રોજ કહે છે, नौकरी पर आवीने रोज तरत ज कही से। मुकेश कुमार सिंह है। क्या समस्या है आपकी सोसाइटी पे? जो ये रोड जा रहा है, यहाँ पे जो कचरा पड़ा, इसके बाबत में आप कुछ बता रहे थे, उसकी समस्या क्या है? यहाँ पर बच्चे लोग छोटे छोटे हैं, यहाँ डेली कचरा फेंके जाते हैं, गीला कचरा और सब मतलब कचरे जो भी मतलब ताका है, मतलब साड़ियों का, ये सब दुनिया भर कचरा यहाँ फेंका जाता है। उसके सिवाय में यह गैस का बाटला रखा हुआ है। 2 एजेंसियाँ हैं, भारत का ये एसपी का है। यहाँ कभी भी कोई भी दुर्घटना हो सकता है। यहाँ दिन रात मतलब कोई माचिस मारे आग लग जाता है। यहाँ आप रात को आइए, सुबह आइए, तो यहाँ कचरा जलता रहेगा। इसकी जिम्मेदारी कौन होगी? आपकी क्या मांग है अभी सरकार ये से? हमारी मांग है, यहाँ से कचरा मतलब बंद होना चाहिए, ये कचरा यहाँ बंद होना चाहिए। और प्लस ये सोसाइटी का एसपी का बाटला है, यहाँ इतनी बड़ी सोसाइटी है, ये 2 बातें हैं। ये यहाँ एसपी का, ये भारत का है। ये दोनों चीज़ से सोसाइटी को बहुत प्रभाव पड़ने वाला है। आज नहीं तो कल कभी दुर्घटना होगा, इसकी जिम्मेदारी कौन है? गाड़ी कई बाजू कई सोसायटी में અહીંયા વિગત સર્કલ થી પર કાઢી જાય માર્કેટ તે અહીંથી ભરવા કયા વિસ્તારમાં તારે કચરાનું ડોર ટુ ડોર લેવાનું હોય છે? વિગત સર્કલ થી ખાડી પડે, માલ ન મળે તો પછી શું? આની જે પ્રક્રિયા છે એ તારે ખાલી કરવાનું, એ ભરવાનું, એ કોણ કરાવશે? ખાલી કરવાનો પતો ને ભરવાનો છે મારે ભરવાનું છે। તારી સાથે કેટલા મજૂર? આને ભરવા માટે તો એસએમસી ના લોકો આવે ને, કે તમારે ભરવું પડે? અમારે ભરીએ ને એસએમસી વાળા બી ભરે ના, તમારું કામ જ નથી ને આ ભરવાનું। આ તમારે ભરવાનું કોઈ રાઈટ નથી ને? એસએમસી વાળા કોઈ દિવસ આવે ગયા? કચરાની ગાડી ફક્ત સોસાયટીમાં પડવા માટે જ હોય છે। આ ગાડી આ સોસાયટી વાળી નહીં, રોડની છે। આ રોડની ગાડી છે। હા, તો આમાં ભીનો અને કચરો સૂકો નાખવાનો છે, તો મોહલ્લાની ગાડી છે ને? આ ડોર ટુ ડોર ગાડી છે ને ભાઈ? સોસાયટીમાં લેવાનું તો તમે લોકો અહીંયા કેવી રીતે રોડ પર सोसाइटी की थोड़ी रोड की है। તમને લોકોને આ કોને આદેશથી કરો છો તમે આ બધું? હા, ગાડી નંબર કોના આદેશથી કરો છો આ બધું? आज अब देखो रोड नो माल खत्म है ने तो गाड़ी तो भरवानी है, तो પછી સ્પોટ નકી ભર લેવાનો।
અત્યારે તમે કયા ઝોનમાંથી આવો છો? તમારું ઝોન કયું લાગે? એટલે એટલું ખબર અમે પહેલા પડેલા નહીં. બરાબર. તમે ડ્રાઈવર છો ને? બરાબર. કઈ બાજુ તમારું રહેવાનું? અહીંયા વેસ્તાન વિસ્તારમાં. બરાબર. કઈ નહીં.